જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે. લીંબાદુધનામાં ગુનાખોરી વધી. મહિલા ડીસીપીનું બાઇક પર પેટ્રોલિંગ. પોલીસને જોઈ અસામાજિક તત્વોમાં નાસભાગ મચી. ઘર પાસે રમી રહેલા બાળકો પણ ડરના માર્યા ભાગ્યા. સુરત, લીંબાદ અને ઉધનામાં હત્યાના બનાવો સહિત ગુનાખોરી વધતા પોલીસે હવે નાની શેરીઓમાં પણ પેટ્રોલિંગ વધાર્યું છે. લીંબાદ અને ઉધનાની સાંકડી શેરીઓમાં પોલીસના મોટા વાહનો પ્રવેશી શકે તેમ ન હોય. ખુદ મહિલા ડીસીપી કાનન દેસાઈ સ્ટાફ સાથે બાઇક પર બેસી પેટ્રોલિંગ પર નીકળ્યા હતા. સાંકડી શેરીઓમાં પોલીસને જોતા જ મોડી રાત્રે ફરતા લોકોમાં નાસભાગ મચી હતી. રાત્રિના સમયે શેરીમાં રમી રહેલા બાળકો પણ ડરના માર્યા ભાગતા જોવા મળ્યા હતા. રાત્રિના સમયે શંકાસ્પદ લાગતા લોકોને ડિટેઇન કરી તપાસ હાથ ધરી. ભાજપના યુવા નેતાની હત્યા સહિતના બનાવો બન્યા. સુરતના લીંબાદ અને ઉધના સહિતના વિસ્તારોમાં છેલ્લા 15 દિવસ દરમિયાન 8 હત્યાના બનાવો બની ચૂક્યા છે. દરમિયાન અન્ય ગુનાઓમાં પણ વધારો થયો છે. લીંબાદ અને ઉધના વિસ્તારમાં ગુનાખોરી વધતા સુરત પોલીસે મોડી રાત્રે પેટ્રોલિંગ વધાર્યું છે. સુરત શહેરની સાંકડી ગલીઓમાં પોલીસના મોટા વાહનો પ્રવેશી શકતા ન હોય. બાઇક પર પેટ્રોલિંગ શરૂ કરાયું છે. સામાન્ય રીતે પોલીસ વિભાગમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, ખાસ કરીને ડીસીપી સ્તરના અધિકારીઓ પોતાની સરકારી એર કન્ડિશન્ડ ગાડીઓમાં ડ્રાઈવર અને સુરક્ષા કર્મીઓ સાથે પેટ્રોલિંગ કરતા નજરે આવતા હોય છે. જોકે ઝોન 2ના મહિલા ડીસીપી ડોક્ટર કાનન દેસાઈ ગત રાત્રે પોતાના સ્ટાફ સાથે બાઇક પર બેસી પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા. સામાજિક તત્વોના ગડગડાતા લીંબાદ અને ઉધનામાં કોમ્બિંગ. સુરત શહેરનો લીંબાદ અને ઉધના વિસ્તાર ભૌગોલિક રીતે ખૂબ જ ગીચ અને સંવેદનશીલ માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારોમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હતો. નાની મોટી બોલાચાલીમાં મારામારી કરવી, છરાબાજી અને હત્યા જેવા ગંભીર બનાવો આ વિસ્તારમાં માથાનો દુખાવો બની ગયા હતા. વિસ્તારોમાં એવી ઘણી સાંકડી ગલીઓ છે જ્યાં 4 પૈડાવાળી પોલીસની ગાડીઓ સરળતાથી પહોંચી શકતી નથી. ગુનેગારો આ જ ભૌગોલિક સ્થિતિનો ફાયદો ઉઠાવીને ગુનાને અંજામ આપ્યા બાદ સાંકડી ગલીઓમાં છુપાઈ જતા હતા. પોલીસે જોતા જ અસામાજિક તત્વોમાં નાસભાગ મચી. મોડી રાત્રે લીંબાદ અને ઉધનાની ગલીઓમાં અસામાજિક તત્વો પોતાની રોજિંદી ટેવ મુજબ આરામથી બેસીને વાતો કરી રહ્યા હતા. રાત્રિના સમયે પોલીસને બાઇક પર જોતા જ નાસભાગ મચી હતી. લોકોની સાથે સાથે શેરીમાં રમી રહેલા બાળકો પણ ડરના માર્યા ભાગતા જોવા મળ્યા હતા. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.